નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુદામા મંદિરને અપવિત્ર કરતું શૌચાલયનું ગંદુ પાણી। સુદામા મંદિરની યોગ્ય જાળવણીના અભાવે પ્રવાસીઓને મુશ્કેલી। પોરબંદરમાં ગેસની અછત વચ્ચે કેવાયસી કરાયા ફરજિયાત। બાટલાનો જથ્થો પૂરતો ન આવતો હોવાથી એજન્સીઓ મુશ્કેલીમાં। માછીમારો માટેના ડીઝલના ભાવમાં વધારો પરત ખેંચાયો। પોરબંદરના સાંસદ સહિતના નેતાઓની મહેનત રંગ લાવી। કુતિયાણાના અમર ગામે જુગાર રમતા 3 ઝડપાયા તો 2 ફરાર। પોલીસે ધણશેર સીમમાં દરોડા પાડી જુગાર અંગે કરી કાર્યવાહી। પોરબંદરમાં નેવીના ક્વાર્ટર પાસે સર્જાયેલ એક વાહન અકસ્માતમાં પતિનું મોત થયું હતું, જ્યારે પત્નીને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના બુખીરા વિસ્તારમાં આવેલ નેવી ઓફિસર ક્વાર્ટરમાં રહેતા લીલાવતીબેન નવઘણભાઈ સગારકા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેના પતિ નવઘણભાઈ ભુજાભાઈ સગારકા પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજના માલિક ડોક્ટર વીરભાઈ ગોઢાણીયા સાથે ડ્રાઇવિંગની નોકરી કરતા હતા અને ફરિયાદી લીલાવતીબેન પોતે નેવીના અધિકારી યોગેશ દયાને ત્યાં છેલ્લા 4 વર્ષથી તેના ઘરે રસોઈનું કામ કરે છે। તારીખ 21/3ના પોરબંદરની ભદ્રકાળી લોહાણા મહાજનવાડીમાં સામાજિક પ્રોગ્રામ હોવાથી લીલાવતીબેન ત્યાં ગયા હતા અને પ્રોગ્રામ પૂરો થતા પતિ નવઘણભાઈ રાત્રે બાઇક લઈને તેડવા આવ્યા હતા। બાદમાં પતિ પત્ની બંને ઘરે જતા હતા ત્યારે 3 માઇલથી સર્વિસ રોડ ઉપર દ્વારકા બાજુએ એમિયર્સ ક્વાર્ટર સામે ફૂલ સ્પીડે એક 4 વ્હીલ આવતી હતી। તેના ચાલકે નવઘણભાઈના બાઇકને સામેથી અડફેટે લઈ લેતા પતિ પત્ની બંને ફંગોળાઈ ગયા હતા। થોડી વારમાં ઇમરજન્સી સેવા 108 આવી જતા બંનેને પ્રાથમિક સારવાર આપી અને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પતિ નવઘણભાઈ સગારકાનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું, જ્યારે પત્ની લીલાવતીબેનને ઈજા થઈ હોવાથી સારવાર ચાલુ છે, જેથી અજાણ્યા કાર ચાલક સામે બેફિકરાઈથી કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાનો ગુનો દાખલ થતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર મ્યાણી ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં 5 જેટલા લોકોને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર નેશનલ હાઈવે પર મ્યાણી ગામ નજીક એક કાર ચાલક પરિવાર સાથે દ્વારકા તરફથી પોરબંદર તરફ જતો હતો, ત્યારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ફંગોળાઈ ગઈ હતી, તેને પગલે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ કારમાં સવાર વિશ્વેશ ઉપાસની, સવિતા સંજય કુલકર્ણી, રાઘવ સંજય કુલકર્ણી, સુભાષ વિકાસ કુલકર્ણી અને સંજય કુલકર્ણી સહિતના લોકોની નાની મોટી ઈજાઓ થઈ હતી, જેને પગલે 108ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી સવિતાબેન સંજય કુલકર્ણી અને વિશ્વેશ ઉપાસનીની સારવાર માટે દાખલ કરાયા હતા। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુદામા મંદિરમાં આવેલ શૌચાલયનું ગંદુ પાણી પટાંગણમાં વહી રહ્યું છે, જેને લઈને અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોની ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ સુદામા મંદિરમાં આવેલ સુલભ શૌચાલયની ગટર બ્લોક થઈ જતા તેમનું ગંદુ પાણી મંદિરના પટાંગણમાં વહી રહ્યું છે, જેને લઈને સુદામા મંદિરે આવતા પ્રવાસીઓ અને શહેરીજનો આ ગટરના પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે। હું દરરોજ સુદામાજી મંદિરે આવું છું। અહીં સંડાસ અને પેશાબ મૂતરણી છે, એમાં એટલું બધું ગંદકી છે કે અમને અહીં ઊભું અમને હાલવામાં માણસોને તકલીફ થાય છે, તો શું કરવું અમારે?
સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં આવેલ સુદામા મંદિરની યોગ્ય જાળવણીના અભાવે હાલ મંદિરમાં અનેક અસુવિધા ઉપલબ્ધ છે, જેને લઈને મંદિરમાં આવતા શહેરીજનો અને પ્રવાસીઓની ભારે મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરા ધારકોને વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને 40 થી 60% વ્યાજ માફી આપવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે, જેમાં વેરા વિભાગ દ્વારા વેરાની વસૂલાત દરમિયાન મનપા દ્વારા વેરાની ભરપાઈ ન કરનાર આસામીઓને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારે હાલ માર્ચ એન્ડિંગ હોવાથી મહાનગરપાલિકા દ્વારા જે આસામીઓનો લાંબા સમયથી વેરાની ભરપાઈ નથી કરવામાં આવી અને તે વેરાની રકમમાં વ્યાજ લગાવવામાં આવ્યું છે, તેવા આસામીઓ વેરાની ભરપાઈ કરે તો મહાનગરપાલિકા દ્વારા 40 થી 60% વ્યાજ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ આગામી 31મી માર્ચ સુધી લાગુ કરવામાં આવી છે, જેથી વેરાની ભરપાઈ બાકી હોય તેવા આસામીઓને આ સ્કીમના લાભ મેળવી વેરાની ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ પણ ગેસની અછત જોવા મળી રહી છે, તો બીજી તરફ ગેસ ધારકોને હવે ફરજિયાત KYC કરાવવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં યુદ્ધની સ્થિતિને લઈને હાલ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસના સિલિન્ડરની ખૂબ અછત હોવાથી વિતરણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તો કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત હોવાથી ગ્રાહકોને સિલિન્ડર મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો હવે સરકાર દ્વારા ગેસ કનેક્શન ધારકોને ફરજિયાત KYC કરાવવા સૂચના આપવામાં આવી છે. જે ગ્રાહકોને KYC ના હોય તેમને ગેસના સિલિન્ડર પણ ફાળવવામાં આવતો નથી, જેને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો જિલ્લામાં અંદાજે 10,000થી વધુ ગ્રાહકોને KYC બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિને લઈને સ્થાનિક ગેસ એજન્સીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. હું સુરેશકાંત સિદ્ધવ આવાસમાંથી બોલું. 10 નંબર 10 રૂમ નંબર 11 ઓનલાઈન ચાલુ હતો. ટીડીનો નોંધાવેલો આજે 5મો ટકો છે, હજી લગી બાટલો મારો આવ્યો નથી. 2 સંદીમાં આવી ગયા છે, કાદીનું તે હજી આવ્યો નથી. ઓનલાઈન ચાલુ હતું, ટીડીનું છે. અમારું નામ હેતલબેન અશોકભાઈ જેઠવા, કડિયા પ્લોટ. બાટલા લઈને શું તકલીફ છે? બાટલો અમે કેટલા દિવસથી આ નોંધાવ્યો છે, પણ બાટલો આવ્યો નથી હજી. એ કે તમારા સાસુના નામે કરાવવો જોઈએ. મારા સસરાના નામે હતો, એ ઓફ થઈ ગયા, તો કે તમારા સાસુના નામે કરાવવો જોઈએ. એના માટે કે આ બધા ડોક્યુમેન્ટ ને બધા ભેરા કરો, પછી KYC ને એવું કરાવવું જોઈએ તમારે. બાટલો લેવા તો એ આજે 2 દિવસ થયા, કાલ તો રવિવાર હતો એટલે આજે આવ્યા સોમવારે. એક તરફ ગ્રાહકો ગેસના સિલિન્ડર મેળવવા માટે એજન્સી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે, તો એજન્સી ધારકોને પણ ઉપરથી જ ગેસના સિલિન્ડર પૂરતા ન ફાળવવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખીચડી પ્લોટ નટવરસિંહજી બાગ ખાતે પોરબંદર ગોટ ટેલેન્ટ કાર્યક્રમના આયોજનમાં બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 150થી વધુ એન્ટ્રીઓ આવેલી હતી અને તેમાંથી 45 જેટલી એન્ટ્રીઓ પસંદ કરી અને તેને કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં 11 થી 17 વર્ષના બાળકો તેમજ 18 થી ઉપરની વયના યુવાનો તથા યુવતીઓએ પરફોર્મન્સ કરી અને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા પોરબંદરના નાગરિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુભાઈ બરખતરિયા તથા તેમના તમામ સાથીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ બદલ પોરબંદર આમ આદમી પાર્ટીના આગેવાનોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના ચેરપર્સન ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે કોઈ રાજકીય પક્ષ દ્વારા માત્ર રાજકારણ થાય છે, જ્યારે લોકો હવે આવા રાજકારણથી કંટાળી ગયા છે. એમને પોતાના જીવનમાં કંઈક નવું અને હકારાત્મક વસ્તુ જોઈતી હોય છે. આથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 માર્ચ 2026ના રોજ પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર ખાતે પોરબંદર ગોટ ટેલેન્ટનું ખાસ સ્ટેજ આયોજન કરવામાં આવેલું હતું. આ ફાઇનલ રાઉન્ડ હતો, જેમાં એની પહેલા પણ અંદાજિત 200 જેટલા
અલગ અલગ પ્રતિસ્પર્ધીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 50 જેટલી એન્ટ્રીઓ સિલેક્ટ કરી અને સ્ટેજ શો માટે તેમણે ત્યાં પરફોર્મ કરેલું હતું. આ સમગ્ર કાર્યક્રમ યુવાઓમાં છુપાયેલી અવનવી પ્રતિભાઓને એક મંચ આપી અને પોરબંદર સુધી તેમને આ પ્રતિભાઓને દરેક લોકો સુધી પહોંચાડવું એ જ અમારી મુખ્ય એમ અને નેમ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં પોરબંદર ગોટ ટેલેન્ટના મેઇન વિનર તરીકે સેકન્ડ રનર્સ અપ તરીકે સાહિલ ચુડાસમા, સેકન્ડ રનર્સ અપ તરીકે હિનલ મસાણી અને વિનર તરીકે હેનિશને ડિક્લેર કરવામાં આવેલું હતું, જેમને અલગ અલગ ઇનામો અર્પિત કરાયા હતા. સાથે સાથે એવી જ રીતે છોકરાઓમાં પણ અંદાજિત 7 થી 8 લોકોને ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા અમારો આ મુખ્ય હેતુ એટલો જ હતો કે યુવાનો પોતાની પ્રતિભાઓને બહાર લાવી શકે, બહાર ખીલવી શકે અને જે હાલના સમયમાં આપણે ગુલામીની જંજીરોમાં બંધાયા છીએ તેમાંથી બહાર નીકળી અને પોતાને જોઈતી કે પોતાનામાં રહેલી આવડતને બહાર રહી અને આપણા જોઈએ એવા આપણા ભવિષ્યને આપણે પામી શકીએ. સમગ્ર આયોજનમાં આમ આદમી પાર્ટીની ટીમ તથા ટીમ ધન્યતા સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો નિર્ણાયક તરીકે જાહિદ નાગોરી અને ચાંદની મલકાણ એ સેવા આપી હતી અને કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સિદ્ધાર્થ ગુકાણી તથા નેહા અટારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર નૂતનબેન ગુકાણી, અમિતભાઈ ખોડા, હિતેશ મોઢવાડિયા અને ચેતનભાઈ સવજાણી સહિતના પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી સમયમાં આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પોરબંદર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનાર તહેવાર રામનવમી તથા હનુમાન જયંતિ અને આંબેડકર જયંતિ જેવા તહેવારોને ધ્યાનમાં લઈ આ બેઠક યોજાઈ હતી, જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તથા ડીવાયએસપી ઋતુ રાબાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ તહેવારોને લઈ રૂટ કેવા પ્રકારના રહેશે તથા પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો રહેશે તેની એસપી દ્વારા આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે પ્રતિમાઓની સાફ સફાઈ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે 23 માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના યુવાન સ્વતંત્ર સેનાનીઓ અને દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની પુણ્યતિથિ છે, જેને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા પોરબંદર ખાતે પ્રતિમા સાફ સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, ડોક્ટર શ્યામા પ્રસાદ પ્રમુખજી, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને વીર શહીદના ગાજર સિસોદિયાની પ્રતિમાઓની યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ સાફ સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ ગોહિલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ જોશી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રત્નાકર પ્રાથમિક માધ્યમિક શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોલ્ડન ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રત્નાકર શાળામાં ગોલ્ડન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્યો તથા દેશભક્તિ નૃત્ય મહેમાનો તથા વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ભૂતિયા હવેલી, રાજસ્થાની કઠપુતળી ખેલ, કેદારનાથ અમરનાથ દર્શન, ગેમ ઝોન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ
તથા અંધશ્રદ્ધા અને વિજ્ઞાન જેવા પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તથા વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ઝોનના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગોલ્ડન ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને તેને પ્રોત્સાહન માટે કાર્યક્રમ નિહાળવા માટે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ, રત્નાકર શાળાના મુખ્યદાતા રણછોડભાઈ શિયાળ, શાળાના મુખ્યદાતા હિરેનભાઈ શિયાળ તથા ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચુંગીએ ખાસ હાજરી આપી હતી. તે ઉપરાંત માજી વાણોટ સુનિલભાઈ ગોહેલ અને માજી વાણોટ દિલીપભાઈ લુઠારી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંતે શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાંજીભાઈ મુકાદમ અને રત્નાકર શાળાના HOD મિતાબેન રાવલ તથા રત્નાકર શાળાના આચાર્ય અભયભાઈ ચામડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માછીમારો માટે અપાતા ડીઝલમાં ભાવમાં વધારો ઝીકાયો હતો ત્યારે પોરબંદરના સાંસદ સહિતના લોકોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરતા માછીમારોના હિતમાં આ ભાવ વધારો પાછો ખેંચાયો છે. તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારોને અપાતા ડીઝલના ભાવમાં લીટર દીઠ ₹22.43નો ભાવ વધારો જાહેર કરાયો હતો, જેને લઈને માછીમારોમાં પણ રોષ જોવા મળતો હતો. એક તરફ પોરબંદર સહિતના માછીમારોની હાલત કફોડી છે, તેવામાં આ ભાવ વધારો પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાતો હતો. ત્યારે માછીમારોના હિત માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના ગુજરાતના અગ્રણી નેતાઓએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી, જેને લઈને હાલ આ ભાવ વધારો પરત ખેંચાયો છે. રાજ્યના માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક GFCCએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું ₹22.43નો ભાવ એ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમને વિશેષ રજૂઆત કરી મને અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો. વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે. ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એમનો પણ આભાર માનું છું. સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું. આ ભાવ વધારો પાછો ખેંચાતા મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતનાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના અમર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડતા 3 શખ્સો પોલીસને હાથ લાગી ગયા હતા. જો કે આ દરોડા દરમિયાન જુગાર રમનારા 2 શખ્સો નાસી છૂટતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. અમરગામથી ધનશીલ વિસ્તારમાં જતા રસ્તે જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેને લઈને પોલીસે દરોડા પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સંજય હાજા ઉડેદરા, ચનાદેવા બામણિયા અને રાજુ ગાંગા કરછા નામના અમરગામના શખ્સોને ઝડપી લઈ સ્થળ પરથી ₹24,800ની રોકડ કબજે કરી હતી. જો કે આ દરોડા દરમિયાન અજીત પુલા ભૂતિયા અને ગાંગા કારા ભૂતિયા નામના શખ્સો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં 3 માસ પૂર્વે સાયબરના મ્યુલ એકાઉન્ટ અંગેનો ગુનો નોંધાયો હતો, જેમાં ગુનાહનો ભુજ ખાતે રહેતો આરોપી શુભમ કુમાર ચૌધરી નામના શખ્સને પોલીસે ભુજ ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ખાંભોદર ગામે જતા રસ્તેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે,
જેમાં પોલીસે તુષારામ રામલાલ રાજગોર નામના શખ્સને કાનાધાર નજીકથી દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં વર્ષ 2022માં કમલાબાગ પોલીસ મથકમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારે આ 4 વર્ષથી નાસ્તા ફરતા ગુનાહના આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની હોટલ કંસારાના મીટિંગ હોલમાં કેટલાક લોકોની બોલાવી તેમની સાથે ટૂર પેકેજની સ્કીમના નામે છેતરપિંડીની ઘટના બની હતી, જેમાં ₹3.5 લાખની છેતરપિંડી અંગે ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે આ ગુનાના સુરત ખાતે રહેતા અશફાક અકબર અબ્દુલ શાહ દિવાન નામના શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના દેવાંગી સર્કલ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રોકડા ગામે રહેતા પરેશ હેમંત પરમાર નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ મેસેજના કારણે વધુ એક વખત પોરબંદર સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપ પર લોકોની કતારો જોવા મળી હતી. જો કે આજ રાતથી પેટ્રોલ ડીઝલ મળવાનું બંધ થાય તે વાત અફવા હોવાનું જાહેર થયું છે. આજે બપોર બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં આજ રાતથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ કરવામાં નહીં આવે તેવી જાહેરાત થઈ હતી, જેને લઈને પોરબંદર સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર લોકોની કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. જે મામલે સરકારી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વાત અફવા હોવાનું જાહેર થયું છે. ત્યારે વધુ એક વખત સોશિયલ મીડિયાની અફવાને કારણે લોકો અને તંત્રની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજરોજ સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવવામાં આવી છે કે પેટ્રોલનો જથ્થો પૂરતો નથી, તે માટે અમે બધા પેટ્રોલ પુરાવા આવેલા છે. કેમ કે ઉપર જે ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાનનું, તેની અફવાને લઈને બધા અહીંયા પેટ્રોલ પુરાવા આવેલા છે. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સુદામા મંદિરને અપવિત્ર કરતું શૌચાલયનું ગંદુ પાણી. સુદામા મંદિરની યોગ્ય જાળવણીના અભાવે પ્રવાસીઓને મુશ્કેલી. પોરબંદરમાં ગેસની અછત વચ્ચે કેવાયસી કરાયા ફરજિયાત. બાટલાનો જથ્થો પૂરતો ન આવતો હોવાથી એજન્સીઓ મુશ્કેલીમાં. માછીમારો માટેના ડીઝલના ભાવમાં વધારો પરત ખેંચાયો. પોરબંદરના સાંસદ સહિતના નેતાઓની મહેનત રંગ લાવી. કુતિયાણાના અમર ગામે જુગાર રમતા 3 ઝડપાયા તો 2 ફરાર. પોલીસે ધણશેર સીમમાં દરોડા પાડી જુગાર અંગે કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.